Good morning class and warm welcome to again all of you in our accounting subject lecture. In the previous lecture we are calculate one practical portion of general entry. In this lecture again we will calculate one sum of journal entry. Here there are giving a question, generalize the following transaction in the book of Sri Paresh Gandhi in the year of 2016 and month is May. So in this practical portion we should to make a journal entry of Mr. Sri Paresh Bhai Gandhi. So here there are some transaction done. So what is a first transaction? A first transaction was happened at 16 May. Then तो 16 मे ना दिवसे एक ट्रांजेक्शन છે શું છે કે purchased good of rupees 4000 from Kajal J and company. So here we are the purchasing a goods. then છે અહીંયા purchase કરીએ છે goods નું કેટલું 4000 રૂપિયાનું. તો પહેલી તો આપણે શું કરવાનું હશે ડેટ ની અંદર મેં કીધું એ મુજબ અહીંયા યર અહીંયા મંથ then છે ટોપ ઉપર લખવાનું હોય કે જનરલ એન્ટ્રીઝ ઇન ધી બુક્સ ઓફ શ્રી પરેશભાઈ ગાંધી. then તો આપણે અહીંયા યર લખવાનું, then આફ્ટર મંથ, પછી સ્ટાર્ટ કરીએ. પહેલી તો કે ભાઈ 16 તારીખે શું તો કે ભાઈ પરચેસ થયું છે ગુડ્સ કેટલા રૂપિયાનું 4000 નું. પહેલું એક વસ્તુ તમારા મગજમાં બેસાડી લ્યો કમ્પ્લીટલી કે એકાઉન્ટની અંદર પરચેસ અકાઉન્ટ શું થશે ડેબિટ થશે અને પરચેસ રિટર્ન ક્રેડિટ થશે. એ જ રીતે સેલ્સ એકાઉન્ટ ક્રેડિટ થશે અને સેલ્સ રિટર્ન શું થશે ડેબિટ થશે. અહીંયા શું થઈ છે પરચેસ થઈ છે 4000 રૂપિયાનું. તો જ્યારે મેં કીધું હતું કે વ્યક્તિનું નામ આપેલું હોય એટલે એ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે. તો પરચેસ એકાઉન્ટ ઇઝ ડેબિટેડ, પરચેસ એકાઉન્ટ શું થશે ડેબિટ. હાઉ મેની તો કે ભાઈ 4000. then to now we should to look out a transaction is credit or cash. So this transaction is the credit transaction. If this transaction is the cash transaction, so here we are the write a cash, but here we are the in this a transaction on the basis of credit. So we write to name of party. Who is the party? तो क्या भाई Kajal J and company is credited. How many? 4000. Then now after complete this entry we should to write a narration, but if now here I am writing a narration, so we cannot completed whole sum in this particular board. then તો અહીંયા હું નરેશન નથી લખતો, તમે તમારી જાતે લખી લેજો. નરેશનની અંદર એક હિન્ટ વાત કહી દઉં, બ્રેકેટ કરીને સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું છે એમ પ્રીવિયસ લેક્ચરમાં અથવા તો ફર્સ્ટ લેક્ચરમાં મેં કીધું હશે બીંગથી કે ભાઈ બીંગ અ પરચેસ ગુડ્સ ઓન ક્રેડિટ ફ્રોમ કાજલ જે એન્ડ કંપની. ડન. તો એ રીતે નરેશન તમે લખજો. Now second transaction, sold goods of rupees 1800 to Akash for cash. Then we are the selling of goods on which date? On a 17th May. So we are the selling of goods, so sales account is always credited. So on the basis of cash or credit? Yeah, for a cash we are the selling of goods on cash. ડર કેસ ઉપર આપણે વેચીએ છે તો વેચાણ કરશું કેસ ઉપર, તો કેસ આવશે, આવે તો ઉધાર. સો કેશ એકાઉન્ટ ડેબિટેડ ટુ સેલ્સ એકાઉન્ટ. કેટલી છે અમાઉન્ટ તો કે ભાઈ 1800. just 1 minute. Now
શું છે બીજું? goods purchased from Kajal and company storage sold to be Chintanben by adding a 25% profit. On which date હું લખતા ભૂલી ગયો છે, 18 મેના દિવસે ટ્રાન્ઝેક્શન થયું છે. શું કે આપણે જે કાજલ પાસેથી જે માલ ખરીદ્યું હતું, કાજલ એન્ડ કંપની પાસેથી માલ ખરીદ્યું હતું, એ આપણે સ્ટોર કરેલું હતું. હવે આપણે તેને સેલ્સ કરીએ છીએ. કોને સેલ્સ કરીએ છીએ? તો કે ભાઈ ચેતનાબેનને. કઈ રીતે? તો કે ભાઈ પ્રોફિટ એડ કરીને. હાઉ મચ પ્રોફિટ? તો કે ભાઈ 25% પ્રોફિટ એડ કરીને. સો what is a next entry? We are the selling. Then what we are the doing? We are the selling. કોને વેચીએ છીએ? તો કે ભાઈ ચેતના, મીન્સ કે કેસ નથી, પાર્ટીના નેમનો વાત છે, મીન્સ કે કેસ નથી. તો અહીંયા કેસ ઉપર હતું એટલે કેસ હતું, અહીંયા કેસ નથી તો પાર્ટીનું નામ શું છે? પાર્ટીનું નામ ચેતનાબેન. તો ચેતના બેન્સ account debited to sales account. How many? અચ્છા, આપણે શું કરવાનું છે? 25% પ્રોફિટ એની અંદર એડ કરવાનું છે. સો what is a 25% of 4,000? તો 1,000 is the 25% of the 4,000 and now we should to added it. આપણે તેને એડ કરવાનું છે એટલે કે 4,000 નું માલ આપણે ખરીદ્યું છે, વેચાણ 5,000 ની અંદર. સો અહીંયા શું આવશે? 5,000. સમજાય છે ને? ચેતનાબેન ને આપની પાસેથી 4,000 નું માલ ખરીદ્યું હતું, એ ચેતનાબેન ને વેચી દીધું છે 25% પ્રોફિટ એડ કરીને. તો પ્રોફિટ 25% 4,000 ના 25% શું થશે? 1,000. તો અહીંયા શું આવશે? 1,000. ઓકે. દેન ગુજરાતી વધારે એટલે યુઝ કરું છું કેમ કે કેલ્ક્યુલેટિવ સમ છે, એ સમજવાનું છે. ગુજરાતી લેંગ્વેજ કે ઇંગ્લિશ લેંગ્વેજનો બેરિયર નથી. આપણે લાસ્ટમાં પોઈન્ટ આપણે મીન્સ કે બંને આન્સર ઇક્વલ આવવા જોઈએ, દરેક એન્ટ્રી રાઈટ હોવી જોઈએ. નાઉ નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન ઇઝ વોટ? પરચેસ ગુડ્સ ઓફ ₹1,400 ફ્રોમ બોસ્કી. Now we are the purchasing a goods. Here the name of parties is given, so it is a credit transaction. So first one is what? કે ભાઈ purchase મગજમાં છે જ ને, purchase account શું હશે? Debited. So purchase account debited. How many? કે ભાઈ 300. 2 કેસમાં નથી. સો પાર્ટીનું નેમ શું છે? પાર્ટીનું નેમ બોસ્કી. A party name is what? Boski is the party name. So what is here amount? We are write to 300. Then because in the transaction when they are the giving the word of cash, it is the cash transaction, and if they are the giving the name of the party, so we should to consider as a credit transaction. Then now what is our next transaction? Akash returned goods of ₹300. હવે આકાશ ને શું થાય છે? ગુડ્સ રિટર્ન થાય છે. તો આકાશ રિટર્નેડ. અચ્છા, આકાશ રિટર્ન કરે છે. રિટર્ન ક્યારે થાય? કે જ્યારે આપણે સેલ્સ કર્યું હોય તો. હવે એ વસ્તુ રિટર્ન થઈ છે. સો then Akash returned it, not we are the returner. Then so Akash returned it to us, so it is our sales return, and sales return is what? Sales is the credit, and sales return always come into at a debit side. So a sales return account debited. How many? So 500 rupees. 2. Now what we are the right a credit side? 300 rupees. So when we are the returned to when we are the selling a product, so what happens? So we get a money, so we write a cash account at the debit side. But when the sales returned, a goods is coming to business, so we should to pay them for a return of this sale. And when we are the paying this thing, so a cash is goes out, and always a thing which is goes out from a business, it is a right at a credit side. So cash
account credited. How many? તો કે ભાઈ 500. Then here you should to write a narration. I am not writing because we have some problem of space. Then આપણે જગ્યાનો પ્રોબ્લેમ છે, બાકી અહીંયા નરેશન લખવાની. શું લખવાનું? કે being return sales અથવા તો being a sales return of ₹500 by Akash. Okay, then after 21 નંબરનો ટ્રાન્ઝેક્શન શું કહે છે કે ભાઈ ચેતનાબેન રિટર્નેડ ગુડ્સ ઓફ ₹500 which was not according to sample and we immediately return it. Now a transaction of Chetnaben related to Kajalben, because when we are in the past, in the previous transaction, we are the purchasing of goods from a Kajal and we are sell it to a Chetnaben. Now Chetnaben returned this product, so it is our sales return and immediately we are return it to a Kajal and company, so it is our purchase return. ડન છે. ચેતનાબેન પાસેથી માલ આવે છે, આપણે એને વેચ્યો છે, એ આપણને આપી દે છે, તો આપણું સેલ્સ રિટર્ન થયું. ને આપણે કાજલબેન પાસેથી સેમ માલ લીધું તો પ્રોબ્લેમ વાળું નીકળ્યું, એટલે આપણે કાજલબેનને આપી દીધું, એટલે એ શું થઈ ગયું? પરચેસ રિટર્ન થઈ ગયું. તો 21st ની અંદર પહેલા તો ચેતનાબેને આપણને રિટર્ન કર્યું, એટલે શું થાય છે? સેલ્સ રિટર્ન. કેમ કે આપણે ચેતનાબેનને આઈ થિંક રિટર્ન કર્યું હતું, તો સેલ્સ return account is what? It is a debited how many? 500. Then 500 જ છે ને, ક્યાંક 5000 ન આવે. હા ચલો 500 જ છે. 2 હવે કેશ નહીં, કેમ કે આ જે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન હતું તેનું હજી પેમેન્ટ થયેલું હતું નહીં, તો આપણે શું કરવાનું છે? અહીંયા કેશ ના હોય તો પાર્ટીનું નેમ Chetnaben's account credited. How many? 500. Now next transaction, હજી ટ્રાન્ઝેક્શન પૂરું નથી થયું. આપણે હજી શું કરવાનું છે? પરચેસ રિટર્ન પર કરવાનું છે. કોને? તો કે ભાઈ આપણે કાજલબેનને. તો એનું પણ કેશ ઉપર હતું, ક્રેડિટ ઉપર હતું, અહીંયાથી ખબર પડશે ક્રેડિટ ઉપર હતું, તો હવે કાજલબેનને આપશું. ડન છે. કાજલબેન લેશે એટલે લેનાર ખાતે ઉધાર, સો કાજલબેન એકાઉન્ટ, કાજલ જે એન્ડ કંપની અકાઉન્ટ ઇઝ વોટ? ઇટ ઇઝ અ ડેબિટેડ. હાઉ મેની? તો કે ભાઈ 500. 2 પરચેસ રિટર્ન અકાઉન્ટ. હાઉ મેની? 500. ડન. ચાલો. then after 22, yes, return of goods ₹200 to બોસ્કી. હવે બોસ્કી સાથે આપણું શું ટ્રાન્ઝેક્શન હતું? બોસ્કી પરચેસ ગુડ્સ ઓફ ₹1400 ફ્રોમ બોસ્કી. ડન છે. હવે આ બોસ્કી ભાઈ પાસેથી આપણે પરચેસ કર્યું હતું, તો હવે શું કરશું? રિટર્ન કર્યું છે એટલે પરચેસ રિટર્ન આવશે. તો અને એ ભાઈ સાથેનું આપણું ટ્રાન્ઝેક્શન ક્રેડિટ ઉપર હતું, એટલે અહીંયા શું આવશે? પાર્ટીનું નેમ બોસ્કી અકાઉન્ટ ડેબિટેડ ટુ પરચેસ રિટર્ન અકાઉન્ટ. કેટલા છે? 200. ઓકે ચાલો. then after transaction number 23, શું કરીએ છીએ 23 માં? કે we are the distributing goods of ₹300 for a sample. then છે આપણે ગુડ્સને ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ, તો એ ડિસ્ટ્રીબ્યુટ એક સેમ્પલ તરીકે થાય છે. તો અહીંયા ડેબિટેડ શું આવશે? તો કે ભાઈ એડવર્ટાઇઝિંગ છે આપણી. દેન છે એ શું છે? આપણી એડવર્ટાઇઝિંગ છે, અને એડવર્ટાઇઝિંગ એકાઉન્ટ હંમેશા શું થતું હોય છે? ડેબિટેડ થતું હોય છે. એક્સપેન્સ લખો તો એડવર્ટાઇઝિંગ એક્સપેન્સ જ લખો. એડવર્ટાઇઝિંગ એક્સપેન્સ એકાઉન્ટ વોટ? ડેબિટેડ. કેટલું છે? 300. 2 શું આવશે? તો કે ભાઈ 2, હવે જો
when we are the advertising, so we are the advertising by giving a advertisement in TV and radio. Sometimes we are the advertising for of our product for giving a sample of goods. So at that transaction, when we are the giving a sample, so we cannot get a money, we cannot get a rupees on this transaction, but our goods is goes out. Done. So advertising expense account is debited 300 because it is our action to credited. So જાય તે જેમાં શું જાય છે તો કે goods જાય છે. So goods by sample account. કેટલા તો કે ભાઈ 300. Done. 3 4 5 6 અંદર આવી જશે. ચાલો then after 24 શું કહે છે ટ્રાન્ઝેક્શન 24 કે goods of ₹500 were stolen away. હવે આપણું goods છે એ ચોરી થઈ ગયું છે. કેટલા રૂપિયાનું તો કે ભાઈ હા 500 રૂપિયાનું ગુડ્સ છે એ ચોરી થઈ ગયું છે. તો નુકસાન છે, નોમિનલ અકાઉન્ટનો રૂલ શું છે કે નુકસાન છે આપણે ઉધાર કરવાનું છે. ઓલ ધ એક્સપેન્સીસ એન્ડ લોસીસ આર ડેબિટેડ એન્ડ ઓલ ધ ગેઇન એન્ડ પ્રોફિટ ઇઝ credited. So stolen by a thief account is debited because it is our expense. કેટલા રૂપિયા છે 500. Two goods stolen account કેટલા થઈ છે તો કે ભાઈ 500. માલ ચોરી થાય છે એટલે એક એક્સપેન્સમાં જ આપણે લેવાનું છે, આપણું તો નુકસાન છે એક નુકસાનમાં, એટલે એ ડેબિટેડ થયું. અને માલ ધંધાની અંદરથી જાય છે તો ગુડ્સ એકાઉન્ટ ક્રેડિટેડ. ડન. સો હિયર વી આર ધ આપણે શું કરીએ છીએ નેક્સ્ટ પોર્શન ઉપર આવીએ છીએ. પેજીસ તમારી બુકની અંદર વેન કેલ્ક્યુલેટ કરો ત્યારે અથવા તો એક્ઝામની અંદર તમારા પેજ ઓવર થાય છે ત્યારે અહીંયા શું લખવાનું છે બેલેન્સ કેરી ફોરવર્ડ. સો ટોટલ લગાવો જોઈએ. આનું શું થશે ટોટલ તો 5 10 15 1500 ને ટોટલ તો શું થશે ટોટલ. બટ અહીંયા આપણે એક મિસ્ટેક કરી ગયા છે ટ્રાન્ઝેક્શનમાં વેલ્યુ જે 400ની જગ્યાએ ભૂલથી નીચેના ટ્રાન્ઝેક્શનની 300 લીધી છે. તો અહીંયા 300 નહીં 1400 ડન છે. આપણે મિસ્ટેકમાં નીચેના ટ્રાન્ઝેક્શનની વેલ્યુ લીધી હતી અને એક અહીંયા ભૂલ કરી છે કે 500 નહીં અહીંયા 400 આવશે. વાય કેમ કે આપણે ચેતનાબેને જ્યારે આપણને સેલ રિટર્ન કર્યું છે ત્યારે 500, પરંતુ આપણે જ્યારે કાજલ પાસેથી માલ લઈને ચેતનાને વેચ્યું હતું ત્યારે આપણે એમાં 25% પ્રોફિટ એડ કરી દીધું હતું. તો એના 25% અહીંયા માઇનસ થઈને 400. તો આનું ટોટલ આવશે 14400. ડન છે. ઇઝ ઇટ રાઈટ? પ્લીઝ ટેલ ઇટ કે કઈ મિસ્ટેક છે. ચાલો ધેન શું થશે કે ભાઈ here we are the taking a balance, we are the bringing a balance, so we should to write here balance carry brought forward. કેટલી છે તો કે 14400 14400. ઓકે. ધેન આફ્ટર 24 ટ્રાન્ઝેક્શન થયા હતા. 25માં ટ્રાન્ઝેક્શન ગુડ્સ ઓફ ₹2000 were burned by fire. Insurance company accepted claim of ₹50% amount. તો શું થયું છે તો કે ભાઈ આપણું ગુડ્સ છે એ જલી ગયું છે, એની અંદર આગ લાગી ગઈ છે એટલે એ ટોટલી ડિસ્ટ્રોય થઈ ગયું છે. હવે ડિસ્ટ્રોય થઈ ગયું છે
તો એનું જે ક્લેમ હોય છે, આપણે ઇન્સ્યોરન્સની અંદર આપણા દ્વારા જે ક્લેમ કરવામાં આવેલું હોય છે એ ક્લેમ છે એના રૂપિયા પસાર થઈ ગયા છે. બટ કેટલા? તો કે ભાઈ એના રૂપિયા પસાર થયા છે 50%. સો કે ભાઈ એક તો આપણને લોસ છે, જ્યારે ગુડ્સ આગ લાગી ગઈ છે એટલે માલ ટોટલી ડિસ્ટ્રોય થઈ ગયું છે એટલે નુકસાન છે. તો એ નુકસાન કેટલાનું છે? 50%નું. જ્યારે બીજા 50%નું નુકસાન છે એ તો આપણને ઇન્સ્યોરન્સ આપી જ દેવાનું છે કેશના ફોર્મમાં. તો એના રૂપિયા લખીએ 1000 રૂપિયા. એકાઉન્ટ શું લખશું આપણે? કે ગુડ્સ બર્નેડ બાય વેર કેટલામું? 25મું હતું ને, ગુડ્સ ફાયર. તો એ આપણું નુકસાન છે. તો આ ડેબિટ કરશું આપણે અહીંયા. ગુડ્સ બર્ન બાય ફાયર અકાઉન્ટ ડેબિટેડ. જોજો, ગુડ્સ બર્ન બાય અકાઉન્ટ ડેબિટેડ કેટલું? તો કે ભાઈ ઓનલી 1000. કેમ કે 2000નું માલ હતું એમાંથી 1000, જો કે 2000નું છે ડિસ્ટ્રોય થઈ ગયું છે, પરંતુ આપણે એક્સપેન્સ તરીકે 1000 છે. બીજું 1000 આપણને કોણ આપશે? તો કે ભાઈ ઇન્સ્યોરન્સ કંપની. ટુ ઇન્સ્યોરન્સ અકાઉન્ટ. એ સોરી ડેબિટ જ છે. શું થશે કે ગુડ્સ ગોઝ આઉટ, સો ગુડ્સ અકાઉન્ટ અથવા તો ગુડ્સ બર્નેડ બાય ફાયર અથવા તો ગુડ્સ અકાઉન્ટ શું થશે? ક્રેડિટ. કેટલું થશે? તો કે ભાઈ 2000. ડન છે? સમજાણું આ ટ્રાન્ઝેક્શન? કે આપણે આગ લાગી ગઈ હતી, 2000 રૂપિયાનો માલ છે આપણો જતો રહ્યો હતો. ડન છે? જેમાંથી 1000 રૂપિયાનો જે વસ્તુ છે એ આપણને ઇન્સ્યોરન્સ કંપની આપી દે છે, જ્યારે બીજો 1000નો એક્સપેન્સ છે એ આપણે નુકસાન તરીકે ભોગવી લઈએ છીએ. ડેટ કઈ હતી? 26. ઓકે, હવે બીજું શું થશે? 26. ઇન્સ્યોરન્સ કંપની પેડ ધ ક્લેમ અમાઉન્ટ. ગુડ્સ બર્નેડ બાય ફાયર વેર સોલ્ડ ટુ આલોક ફોર રૂપીસ કેશ. હવે ઇન્સ્યોરન્સ વાળાએ રૂપિયા આપણને આપી દીધા છે. ડન. તો બેંક એકાઉન્ટ ડેબિટેડ, કેમ કે આપણી એકાઉન્ટની અંદર આવે એ રૂપિયા. તો બેંક એકાઉન્ટ ડેબિટેડ. હાઉ મેની? 1000. ડન છે? બીજી વસ્તુ કે પછી એ રૂપિયા આવી ગયા પછી જે માલ હતો ડિસ્ટ્રોય થયેલો એમાંથી એ માલને આપણે કોને વેચી દીધું છે? આલોકને આપણે વેચી દીધું છે. એટલે આપણને શું મળશે? કેશ. તો કેશ એકાઉન્ટ અગેન ડેબિટેડ મળે છે, આવે તે ઉધાર એ નિયમથી. એ છે 300. 2 શું થશે? બેંકમાંથી 1000 રૂપિયા આવ્યા, કોને આપ્યા છે? ઇન્સ્યોરન્સ કંપનીએ. સો ઇન્સ્યોરન્સ કંપની અકાઉન્ટ ડેબિટેડ 1002. હવે આપણે 1000નો માલ છે એ લોસ કર્યો હતો, ગુડ્સ બર્ન બાય ફાયર 1000 રૂપિયાનો. એમાંથી એ આપણે ડેબિટ કર્યું હતું, પરંતુ એમાંથી 300 રૂપિયા આપણે વેચી દીધા છે એઝ અ કેશ. તો ગુડ્સ બર્નેડ બાય ફાયર છે એ શું થશે? ક્રેડિટ થશે. કેટલા? 300. રન છે કઈ તારીખનું છે? 27. ઓકે, 28નું નથી, 29ની વાત કરીએ. ગુડ્સ ઓફ ₹1000 વેર વિથડ્રો બાય પ્રોપર્ટી ફોર અ પર્સનલ યુઝ. પર્સનલ યુઝ માટે ઓનર વિથડ્રો કરે છે, તો શું આવશે? ડ્રોવિંગ એકાઉન્ટ ડેબિટેડ. ટુ શું કરે છે? ગુડ્સ યુઝ કરે છે કે કેશ? ગુડ્સ. તો ગુડ્સ એકાઉન્ટ. ક્રેડિટેડ હાઉ મેની? તો કે ભાઈ 1000.
देन आ ट्रांजेक्शन આપણે ઓલરેડી પ્રીવિયસ સમની અંદર કરી ચૂક્યા છે. દેન આફ્ટર નંબર 30, the goods received as a sample were distributed among the customer and remaining half of the goods were sold of rupees 250. હવે આપણને કંઈક સેમ્પલના રૂપમાં માલ આવેલું છે, એમાંથી આપણે હાફ છે એ ડિસ્ટ્રીબ્યુટ કરી દીધું છે, એટલે કે એની અંદર આપણને કંઈ બેનિફિટ નથી, નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન છે. પરંતુ હાફ છે આપણે શું કર્યું છે, સેલ્સ કરી દીધું છે. નંબર 30 ટ્રાન્ઝેક્શન્સ. સો સેલ્સ કર્યું છે તો કેશ આવશે, એટલે આવે તે ઉધાર. સો કેશ અકાઉન્ટ ડેબિટેડ કેટલાનું, તો કે ભાઈ 250 ટુ સેલ્સ અકાઉન્ટ કેટલું થશે, 250. Now last transaction is what 31 નું, કે કેશ ઓફ રૂપીસ 300 એન્ડ ગુડ્સ ઓફ રૂપીસ 500 વોટ ડોનેટેડ ટુ ઓર્ફેન્સ. તો આપણે ડોનેટેડ કર્યું છે એ એક્સપેન્સ છે ચેરિટીના રૂપમાં. સો ચેરિટી અકાઉન્ટ ડેબિટેડ ટુ કેશ અકાઉન્ટ એન્ડ ટુ ગુડ્સ અકાઉન્ટ. કેટલું છે કેશ એન્ડ કેટલું છે ગુડ્સ. કેશ ઇઝ રૂપીસ 300 એન્ડ ગુડ્સ ઇઝ રૂપીસ 500. સો ટોટલ ઇઝ 800. Done. So here we are the finishing all the transaction, and at the last we should to write a total of this all transaction. In the total you should to consider also a balance of borrow forward. So what is a total, make it. So it is a total of this, both the column is 19850. Then in the general both side will be equal in every time. So here we are the finishing our this calculative sum. In the next lecture we are again calculative one sum, and it is important because different kind of the another transaction and entry we will discuss in, and then after we are moving to on a ledger and posting portion. Done. So here I am finishing my lecture. In the next lecture we will meet with our next topic. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. Thank you.